વરસાદ પડે જે નદીઓ તળાવ અને દરિયામાં પડે ઉનાળામાં તે પાણીનું બાષ્પીભવન થાય અને ફરી વાદળો બને વરસાદ પડે। આપણે શાળામાં નિયમો ભણ્યા હતા, ભેજમાંથી પાણી બને અને હવે આ ભેજમાંથી પાણી બનાવીને આપણે પણ પી શકીશું। જી હા, વિજ્ઞાને આ શોધ તો ક્યારની કરી છે, હવે તે મશીનો અમદાવાદ અને ગાંધીનગરમાં લાગી ગયા છે। હવામાંથી શુદ્ધ પીવાનું પાણી બનાવતા મશીનનું નામ છે એટમોસ્ફેરિક વોટર જનરેટર। આ મશીન વાતાવરણના ભેજ અને હવામાંથી પાણી બનાવે છે। મશીન એ રીતે તૈયાર કરાયું છે જે ભેજ અને હવાને ફિલ્ટર કરે છે, તેમાંથી બેક્ટેરિયા દૂર કરે છે અને પછી પાણીને ફિલ્ટર કરી એકદમ સ્વચ્છ ચોખ્ખું શુદ્ધ પાણી આપે છે। આપણે જેમ સામાન્ય વોટર ટેન્કમાંથી પાણી પી શકીએ તેમ જ અહીં પણ ગ્લાસ ભરીને પાણી પી શકાય। આ વોટર ટેન્ક કેવી રીતે કામ કરે છે તે પણ એનિમેશનથી સમજીએ। મશીનમાં એવી ટેકનોલોજી છે કે હવાને ખેંચે છે અને હવાને એર ફિલ્ટર કરાય છે, જે બાદ કન્ડેન્સર થાય છે, એટલે કે હવાનું તત્વ બદલાઈને પાણીમાં ફેરવાય છે, જે બાદ તે પાણી બોટમ ટેન્કમાં એકઠું થાય છે। આ ટેન્કમાં ભેગા થયેલા પાણીને બૂસ્ટર ફિલ્ટર સુધી તે પહોંચાડે છે। આ પાણીને વિવિધ 4 તબક્કામાં ફિલ્ટર કરાય છે અને ત્યારબાદ ઓઝોનેશન પ્રક્રિયા થાય છે, એટલે કે પાણી પીવા લાયક બને છે અને પછી તે નળથી પી શકાય છે ને મજાની ટેકનોલોજી। હવે આ ટેકનોલોજી અમદાવાદમાં 3 જગ્યા સાબરમતી રેલવે સ્ટેશન, ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી અને કાંકરિયામાં મુકાય છે। આ સાથે એક મશીન ગાંધીનગરમાં પણ મુકાયું છે। આ મશીન દરરોજ 100 લીટર પાણી બનાવશે। તો હવે તમે આ 4 સ્થળે હાજર હો તો પ્લાસ્ટિકની વોટર બોટલ ખરીદતા નહીં, આ શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરજો। આ મશીનમાં અલગ અલગ પ્રકારના આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ફિલ્ટર લગાવવામાં આવ્યા છે। મશીનનું નામ છે એટમોસ્ફેરિક વોટર જનરેટર, એટલે કે જે એટમોસ્ફિયર હોય છે એમાંથી વિશેષ પ્રકારની જે હવા છે એ બહારના વાતાવરણમાંથી અહીંયાથી એ મેળવે છે। ત્યારબાદ એ હવાને અલગ અલગ 3 જગ્યાઓ પરથી ફિલ્ટર કરીને એનું પાણી ઉત્પન્ન કરવામાં આવે છે અને એ પાણી ઉત્પન્ન થઈ ગયા બાદ અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના શુદ્ધ પાણીના સ્વરૂપની અંદર મીઠું પાણી છે એ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ લોકો એનો ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ રિજિયનમાં કુલ 4 જગ્યાઓ પર, એટલે કે અમદાવાદમાં 3 જગ્યાઓ પર અને ગાંધીધામમાં આ પ્રકારનું મશીન છે એ મૂકવામાં આવ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।